सेज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो चिनादम, जुदे करो चिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की, पंजा वाले की। सर्व सुंदर साथ में प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 20 चौपाई नंबर 107। गई कालनी चौपाई ले लीए પછી આગળની ચોપાઈ શરૂ કરીએ। इश्क सुख अर्श बिना कहूं पैदा धुनी में ना है, तो हके नाम धराया आशिक जो इश्क आपके मां है। गई काले थोड़ा समय ना अभावे आज चौपाई ने जल्दी पतावी थी। तो શું કહે છે? ઈશ્ક સુખ અર્શ બિના, અહીંયા પ્રેમ પ્રેમ જે કરે છે, ઈશ્ક ઈશ્ક કરે છે, એ ઈશ્ક પરમધામ સિવાય બીજે કહીએ છે નહીં, બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજે કહીએ નથી એ ઈશ્ક। અહીંયા બધાને આજે ઈશ્ક થાય, બપોરે લગ્ન થાય અને સાંજે છૂટાછેડા થાય, આવો ઈશ્ક હોય છે। અગ્નિની સાક્ષીથી લગ્ન કરતા હોય છે, પ્રેમથી બંધેલા હોય છે, અને વર્ષ બે વર્ષ પછી છૂટાછેડા થાય છે। આ સંસારનો ઈશ્ક છે। કો તો અબોલા થાય, અબોલા થવા જોઈએ, જરૂરી છે। તો તડપ ઉત્પન્ન થાય, ઈશ્કની લજ્જત મળે, પણ અબોલા એટલી સ્પ્રિંગ એટલી બધી ન ખેંચાય તો એનો શેપ બદલાઈ જાય। સ્પ્રિંગને એટલી બધી ન ખેંચો તો બંનેનો શેપ બદલાઈ જાય, જુદાગી મળી જાય। એટલા બધા અબોલા ન કરો। તો ઈશ્ક સુખ अर्श बिना कहूं पैदा दुनी में ना है, आ दुनिया में तो छे ज नहीं ईश्क। ઈશ્ક શબ્દ મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા પણ ઈશ્ક શબ્દ પણ નતો। આ દુનિયાની અંદર ઈશ્ક છે જ નહીં, અને એ ઈશ્ક દુનિયાની અંદર નથી છતો પણ અહીં આગળ રાજી મહારાજની મહેરથી રૂહોને મળે છે આ ઈશ્ક। તો હકે નામ ધરાયા આશિક, તો હકે નામ ધરાયા આશિક, આશિક બનીને રાજી મહારાજ આવ્યા। ક્યાં આગળ આવ્યા? તો મોમિનોના દિલની અંદર આવ્યા, અને આ ઈશ્ક આપણને આપે છે। અહીંયા તો ઈશ્ક છે નહીં, અને રૂહ તો ઈશ્ક વગર રહી ન શકે। જલ બિન મછલી ન રહે, માછલી પાણી વગર રહી ન શકે, એમ રૂહો ઈશ્ક વગર રહી ન શકે। તો રાજ્યે પોતાના આશિક બની અને મોમિનોના દિલની અંદર આવ્યા અને ઈશ્ક આપી રહ્યા છે। જુઓ રૂહોની સાહેબી, જુઓ મોમિનોની સાહેબી, જુઓ તમે। અને જો આની સમજ પડી જાય તો આત્મની અંદર ચોટ લાગે તો જાગૃત થઈ જાય। તમને ઈશ્ક ઉપજાવને કેટલા કેટલા પ્રયત્ન કરી રહ્યા છે રાજી મહારાજ। तो हके नाम धराया आशिक जो इश्क आपके माहे, इश्क आपके माहे, आपके मीन्स मोमिनों ની અંદર, माहे मीन्स अंदर,
અંદરના ચક્ષુ ખોલો, અંદરના દ્વાર ખોલો તો આ બધું જ મળશે, આ બધી નિયામત મળશે. તો ઈશ્ક આપકે માહે. આ સંસારની અંદર ઈશ્ક નથી, અને એ ઈશ્ક આપવા માટે રાજી મહારાજ આશિક બનીને મોમિનોના દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે કે રૂહોને હું ઈશ્ક આપું. રૂહોને ઈશ્ક આપવા માટે રાજી મહારાજ મોમિનોના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. અને તેમ છતાં આપણે બધા જ રાજી મહારાજને બ્લેમ કરીએ છીએ કે રાજી મહારાજ ઈશ્ક કેમ નથી આપતા. આપણે બધા જ આ બ્લેમ કરી રહ્યા છીએ કે ઈશ્ક તો એમના હુકમથી પકડી રાખ્યો છે. હવે ક્યાં આગળ એ પકડી રાખ્યો છે? જણાવો આ ચોપાઈની અંદર શું કે છે? એ તો આશિક બનીને આવ્યા છે. આપણે માસુક બનીને લેતા નથી તો શું એનો અર્થ શું? આપણે ના લઈએ એટલે એનો અર્થ એવો નથી કે એ આપણને આપતા નથી. ચોર કોટવાને દંડે એવી વાત છે. જો ઈશ્ક આપકે માહે, પણ આની સમજ ક્યારે પડે કે અંદરના દરવાજા ખોલો ત્યારે ખબર પડે. યા તો ઈશ્ક હાદી મિને જાકો હકે કહ્યા માસુક, યા તો ઈશ્ક હાદી મિને મીન્સ કે ઈશ્ક છે ક્યાં? સમાજની અંદર છે, આનંદ સ્વરૂપા છે. જાકો હકે કહ્યા માસુક, हक का सुकन सुन आसिक, हक का सुकन सुन आसिक, हाय हाय होत नहीं टूक टूक. ઈશ્ક ક્યાં છે? તો સમાજની અંદર છે. એટલા માટે રાજ્ય મહારાજ કહ્યું છે કે હું તો માસુક છું. એમ હકે કયા માસુક? અહીંયા રાજ્ય મહારાજ શું કે છે? નહીં તો શું કે છે? અહીંયા રાજ્ય મહારાજ અહીંયા આશિક બનીને આવ્યા છે. નહીં તો પરમધામ ની અંદર તો એ માસુક છે. એ માસુક છે. કેમ માસુક છે? તો ઈશ્ક ક્યાં છે? તો ઈશ્ક છે સમાજની અંદર. યા તો ઈશ્ક હાદી મિને, અને આપણે સમાજના બધા અંગો છે. જાકો હકે કયા માસુક, રાજ્ય પોતાની જાતે શું કહ્યું? માસુક છું ભાઈ. હક કા સુકન સુન, હક કા સુકન સુન. આ સાંભળી, આ વાત સાંભળી અને આશિક, આ વાત સાંભળીને જે આશિક રૂહ હોય એ ટૂંક ટૂંક કેમ થઈ નથી જતી? સમજાય છે? સમજવા પ્રયત્ન કરો કે પરમધામ ની અંદર તો રાજ્ય મહારાજ માસુક છે, અને અહીંયા વાત શું છે કે રાજ્ય મહારાજ અહીંયા આશિક બનીને આવ્યા છે અને મોમિનના હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે ઈશ્ક આપવા માટે. જો ઈશ્ક આપકે માહે, આપણે અંદર ઈશ્ક આપવા માટે રાજ્ય મહારાજ આશિક બનીને આવેલા છે. નહીં તો પરમધામમાં રાજ્ય મહારાજ તો માસુક છે. અને આ વાત સાંભળીને આશિક રૂહો હોય એ ટૂંક ટૂંક કેમ નથી થઈ જતી? એમના દિલમાં ચોટ કેમ નથી લાગતી? સુખજીએ એ બી, સુખજી બી યો કહ્યા પ્રેમ 14 ભવન में ना है. ભાગવત ની અંદર સુખદેવજીએ કહ્યું છે 14 લોકની અંદર ઈશ્ક છે જ નહીં, પ્રેમ છે જ નહીં. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ નિસ્વતિ પ્રેમ જો હે તીતમાં હે. એનો પુરાવો પણ આપી દીધો સુખદેવજીએ. ભાગવત ની અંદર આનો પુરાવો પણ આપી દીધો
કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ નિસ્બતી ત્યાં આગળ પ્રેમ છે. ઈશ્ક ત્યાં છે. અને અહીંયા આપણે બધા જ વેર વિખેર થઈને પડેલા છે. રાજ્ય મહારાજ ઈશ્ક નથી આપતા, ઈશ્ક નથી આપતા, ઈશ્ક નથી આપતા. રાજ્ય મહારાજને આપણે રાજ્ય મહારાજે પોતાના હાથમાં પકડી ઈશ્ક પોતાના હાથમાં પકડી રાખ્યો છે એમ કહીએ છીએ. આપણે બધા જ કહીએ છીએ. સમજવા પ્રયત્ન કરો તો સમજાશે કે ઈશ્ક કેમ નથી મળતો આપણને. આપણી આત્મા કેમ જાગૃત નથી થતી આ પણ સમજાશે. દેરી કોની છે, કોણ નથી સમજતું? રાજ્ય મહારાજે પકડી રાખ્યું છે કે આપણે નથી જાગવા માંગતા? રાજ્ય તો આપી દીધું છે. ગઈકાલની ચોપાઈ કે પરમ દિવસની ચોપાઈ એક સરસ ચોપાઈ હતી, યાદ આવે તો કહું કે રાજ્ય મહારાજ હુકમ પણ મોમિનોને આપી દીધો છે. મેરા હુકમ મોમિન કે સાથ છે. જે આશિક રૂહ હોય એને પણ રાજ્ય મહારાજે પોતાનો હુકમ આપી દીધેલો છે. और इश्क माहे रूहान हके अर्श कहा जाको दिल. तो इश्क છે ક્યાં? અહીંયા આગળ 14 લોકમાં ઇશ્ક છે જ નહીં. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ નિસ્બતી ની પાસે ઇશ્ક છે, તો 14 લોકની અંદર ઇશ્ક નથી. તો ઇશ્ક છે ક્યાં? તો ઇશ્ક છે ક્યાં કે ઓર ઇશ્ક માહે રૂહન, રૂહની પાસે છે, એમના અંતસ્કરણની અંદર ભરેલો છે ઇશ્ક. કેમ ત્યાં ભરેલો છે? કારણ કે રાજ્ય મહારાજ રૂહોના દિલને અર્શ કરીને બેઠેલા છે. એટલા માટે હકે અર્શ કહ્યા જાકો દિલ. જાકો દિલ કાને કયા દિલને કહ્યું છે? કે જે રૂહન છે, આશિક છે, એ રૂહોને કહ્યું છે. હકે દિલ દે રૂહો દિલ દિયા. नाथ हके दिल दे रूहो दिल लिया. દિલ આપ્યું ને દિલ લીધું, બંને ઓતપ્રોત થઈ ગયા. અને આ સમયે રિમ્પલબેન, આ સમયે આપણા દિલના ભાવથી રાજ્ય મહારાજને કે શામાજીને શિણગાર કરાવી શકો છો. જ્યારે આ ભાવ પેદા થાય ત્યારે આ ભાવ આપણા દિલની અંદર આવે ત્યારે. નહીં તો પછી જો આ ભાવ પેદા ન થાય કે ન આવે ત્યાં સુધી જે ઇન્દ્રાવતી જે શિણગાર કરાયેલો છે એ શિણગાર પર ચાલો. એવું નથી કહેતા કે પાછા કોઈ એવું કહેશે કે ઇન્દ્રાવતીથી પાછા આપણે મોટી આતમ થઈ ગયા. ના, પણ એમના દિલનો ભાવ આપણા દિલના ભાવ કરતા અધિક છે, ઓતપ્રોત થઈ ગયેલા છે. એટલા માટે પણ એ ભાવ જ્યારે આપણા દિલની અંદર આવે ત્યારે આપણા ભાવથી શિણગાર કરાવો. નહીં તો પછી શું થશે? મહેમાની થશે. એમ મારા દિલમાં ઈચ્છા થઈ, મેં કરાવ્યો, તમને શું થાય છે? એ અહમ આવી જશે. થોડા કે વધતા અંશે ડીપલી વિચારજો તો આ સમજ પડશે. બધા સુંદર થાય. હકે દિલ દે રૂહો દિલ લિયા. હકે દિલ દે, રૂહોનું દિલ લીધું, આપ્યું ને લીધું, બંને ઓતપ્રોત થઈ ગયા. હવે એકબીજાના દિલની જો આપમેલ થતી હોય તો રાજ્યના દિલના ભાવ આપણને સમજ પડે કે ન પડે? અને આપણા દિલના ભાવ રાજ્યને સમજ પડે કે ન પડે? અવશ્ય પડવા જોઈએ. તો હવે રહ્યું બાકી શું? જો આ સમજ પડી ગઈ તો બીજું કશું જ બાકી નથી રહ્યું. જાગૃત થઈ ગયા. અને આ ભાવ કેવી રીતે પેદા થાય?
જો આ ભાવ આપણા દિલની અંદર આવ્યા હોય તો આ ભાવ કેવી રીતે તમે પેદા કર્યા, કેવી રીતે તમને મળ્યા એ બીજી રૂહોને સમજાવો. આ જ જાગણી છે. જાગો ને જગાવો, આ જ જાગણી છે. અને ઇન્દ્રાવતી એ જ કે છે કે ભાઈ મને તો આ રીતે મળ્યું, તમે આવી શકો તો આવો. હકે દિલ દે રૂહો દિલ લિયા, યો એક દૂજે યો એક હુએ હિલમિલ. પછી તું હી તું થઈ જાય, બીજું કશું જ ન રહે. તમે જ રાજી મહારાજ જે કંઈક કરો એ ખરું. અને રાજી મહારાજ સામેથી કે તું જે કંઈક કરે એ ખરું, બધું મને માન્ય છે. તું જે કરે એ બધું જ મને માન્ય છે. રાજી મહારાજ સામેથી આ કે ક્યારે કે બંને હિલમિલ થઈ જાય ત્યારે, એક દિલ થઈ જાય ત્યારે. ना तो हक आदमी के दिल को, ना तो हक आदमी के दिल को. આ નાસુત વજૂદની અંદરની વાત કરે છે. આ રાજ્ય અર્થ કરીને કેમ ના બેસે? મહત્તા જુઓ, રૂહોની મહત્તા જુઓ, સાહેબી જુઓ. એક પલ માત્ર રાજ્ય આપણાથી જુદા નથી. જુદાગી આપણે લઈને બેઠેલા છે. જુદાગી આપણે લઈને બેઠેલા છે. નકર એક પલ માટે પણ રાજ્ય મહારાજ આપણીથી જુદા નથી. ના સમજીએ આપણે તો એમ રાજ્ય મહારાજ નું નથી, આપણો છે. હકીકત પ્યારી લાગી છે એટલા માટે મારફત દેખાતી નથી. મારફત જ્યારે પ્યારી લાગશે ત્યારે હકીકત એની જાતે છૂટી જશે. ના તો હક આદમી કે દિલ को अर्श कहे क्यों कर, પણ એ આશિક માસુક કી વાહેદત, બિના આશિક ન કોઈ કાદર. હવે આ ચોપાઈ સમજાઈ? ન તો પણ એ આશિક માસુક ની વાહેદત છે, એક દિલની છે આ વાત. बिना आशिक न कोई कादर, बिना आशिक न कोई कादर. અહીંયા કોઈ કાદર કેમ લખ્યું છે કે આશિક હોય એને પછી આ વજૂદની પડેલી ન હોય. જે આશિક બની ગયો એને આ વજૂદની પડેલી ન હોય. એ પાગલ બસ અંદર હોય. તું આ વજૂદની એને પડી જ ન હોય, એની અંદર ચાલતો હોય. બીતકની અંદર જો એક પ્રસંગ છે, સરસ પ્રસંગ છે, વારે ઘડીએ યાદ આવે છે પ્રસંગ. તું કરતા 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 એ નદીની અંદર જાય છે, છતાં પણ એમને ભાન નથી રહેતું કે હું જીવીશ કે મરીશ કે આ કશાનું ભાન નથી રહેતું. એ સુંદર સાથ, મીતાબેનને એનું નામ ખબર છે, કયા સુંદર સાથ હતા એ. પછી આ વજૂદ અહીં આવે ક્યાં વચમાં? એટલે કે છે કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે આ વજૂદનો પડદો છે. એ પડદો હટાવી દો. પડદો હટાવો મીન્સ આને સમાપ્ત નથી કરવાનું, સમજી લેજો. જે 5 તત્વ અને 3 ગુણ ગઈકાલે સમજાવ્યું, એનાથી જે કઈ કાર્ય થઈ રહેલું છે એ બંધ કરો. અંદરના ચક્ષુ ખોલી દો, હૃદયના દરવાજા ખોલી દો. રાજ્ય મહારાજ જો બિરાજમાન છે એ દરવાજા ખોલી દો, અને દરવાજા ખુલી જશે તો આ બધી જ નિધ મળશે. પછી મારફતની અંદર જશો એટલે કે છે કે આ તમને આ અવસ્થા આવશે તો આ હૃદય પછી ટૂંક ટૂંક કેમ નથી થઈ જતું? હાય હોત નહીં ટૂંક ટૂંક કેમ નથી થતું? કારણ કે આપણે જો આ દરવાજા ખોલ્યા નથી એટલા માટે, અંદરના ચક્ષુ ખોલ્યા નથી એટલા માટે. જ્યારે અંદરના ચક્ષુ ખુલી જશે આ બધી જ આપણને નિધ મળશે.
એ જાહેર लिख्या फुरमान में, આ લખ્યું જાહેર લખી દીધું છે રાજ્ય મહારાજે, સમજાવી દીધું છે. હવે તો અમે તો સમજ પણ પડી ગઈ રૂહોને, મોમિનોને આની સમજ પણ પડી ગઈ. જ્યાં સુધી ફુરમાનની કુરાનની અંદર હતું ત્યાં સુધી સમજ નથી પડી. એનો ભાવ શું કહેવા માંગે છે એ સમજ નથી પડી. હવે તો તારતમ આવી ગયો. રાજ્ય મહારાજે પણ કહી દીધું, રૂહોને પણ હવે સમજ પડી ગઈ. તો હવે બાકી રહ્યું શું? બાકી ફક્ત એક જ રહ્યું છે, આપણો ઉદ્દમ એટલો જ બાકી રહ્યો છે. આપણી દ્રષ્ટિ ફેરવી દો, એ જ બાકી રહ્યું છે. અને દ્રષ્ટિ ક્યારે ફરશે? મોમિનોની દ્રષ્ટિ ક્યારે ફરશે? તો રાજ્ય મહારાજના પણ હાથમાં નથી. હવે શું કરીએ? રાજ્ય મહારાજ રૂહોને બળજબરી કોઈ દિવસ ન કરે. રાજ્ય મહારાજ રૂહોને બળજબરી કોઈ દિવસ ન કરે, યાદ રાખજો તમે. અને એ બળજ કેમ કે આશિક અને માસુક છે, બંને ઓતપ્રોત છે. જો આ આવે સ્થિતિ, ત્યાં કોઈ દિવસ બળજબરી હોય જ નહીં. એટલે એમના હુકમથી ખડું છે ને આ છે બધું જ. હવે છોડો, એ બધું જૂનું થઈ ગયું. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી આપણે બધું બોલતા હતા. હવે સમજ આવી ગઈ. હુકમ પણ મોમિનોને આપી દીધો છે. તો ભાઈ રાજ્ય મહારાજનો હુકમ રહ્યો ક્યાં? એટલા માટે કહ્યું છે 6થો દિવસ મોમિનોનો છે. કેમ ખેંચીને રાખેલો છે? કારણ કે રૂહ જાગતી નથી, એટલા માટે. એટલા માટે રાજ્ય મહારાજે કહી દીધું કે ભાઈ હવે તમને ઈશ્ક આવે અને તમે પરમધામ પાછા આવો, એના માટે હું અનેક ઉપાય કરું છું, પ્રયત્ન કરી રહ્યો છું. પણ તમને તો બળજબરીથી તો ન લઈ જવાય ને. બાળક સમજતું ના હોય, માનતું ન હોય તમારું કહ્યું, તો માં શું કરે? થોડી વાર એને પછી હું તને આ આપીશ, આ ચોકલેટ આપીશ, આમ આપીશ, તને અહીં લઈ જઈશ, નહીં લઈશ, બધા પ્રલોભમાં આપે. અને છતાં બાળક ના માને તો અને બળજબરીથી લઈ જાય, બે આપીને. એવું રાજ્ય મહારાજ કરવા નથી માંગતા. એવું રાજ્ય મહારાજ કરવા નથી માંગતા. રાજ્ય મહારાજ તો પ્યારથી અમને લઈ જવા આવેલા છે. આપણને પ્યારથી લઈ જવા આવેલા છે. પણ એ પ્યાર આપણા દિલમાં ઉત્પન્ન નથી થતો. માતા બાળકને પ્રેમ કરવા, સમજાવવા અનેક પ્રયત્ન કરે છે. કેમ કે ઘરે આવે એટલા માટે. પણ બાળકના એ પ્રેમ, માતા તો આપી રહી છે બાળકને પ્રેમ, પણ એ બાળક એ પ્રેમને સમજી નથી શકતો કે એના દિલની અંદર પ્રેમ ઉત્પન્ન નથી થતો. એટલા માટે જતો નથી, આનાકાની કરે છે કે મારે નથી આવું અહીંયા આગળ. અહીં રમતની અંદર મને આનંદ પડ્યો, પણ પછી એ જ માતા સૂટી લઈને આવશે ત્યારે. એ હુકમ નથી કરવા માંગતા રાજ્ય મહારાજ. અને કરી જ ન શકે. જો ઈશ્ક છે ત્યાં આવી જ ન શક્યા. તો મોમિનોનો 6થો દિવસ લાંબો કેમ છે? તો આનું કારણ આ છે. એ જાહેર लिख्या फुरमान में, रूह उतरी लाहुत से, अहल अल्लाह तो कहा जो इश्क है इनों में. अहल अल्लाह तो कहा जो इश्क है इनों में. પરમધામથી જો ઉતરી હોય, રાજ્ય મહારાજ ના તન છે અને શામાજીના અંગો છે આપણે, તો ઈશ્ક કેમ ન હોય આપણાની અંદર? જો આપણે અહીંયા કદાચ એ તમને સમજાવવા પ્રયત્ન કરું અહીં સંસારનું ઉદાહરણ આપીને, એનું ઉદાહરણ ખરાબ છે, બીજું તો યાદ એવું નથી યાદ એવું આવતું ઉદાહરણ. નકર કારેલીના બધા કડવા. જો મૂળ જ જો કડવું હોય તો પછી કારેલા કે આનું ફળ કેવું હોય? કડવાશ હોય કે ન હોય? એને આપણે બીજી રીતે જુઓ કે પ્રેમ ભરેલું મૂળ હોય તો એ ફળની અંદર પ્રેમ હોય કે ન હોય?
તો આપણે રાજી મહારાજના તન છે અને શામાજીના અંગો છે, તો રૂહોને એ પ્રેમ કેમ ન હોય? હા, હવે ભલે એની પર થોડો ધૂળ આવી ગયેલી છે, એ ધૂળને હટાવો. એ ધૂળ આવી ગઈ છે, ધૂળનો ઢગલો થઈ ગયો છે, આંધી આવી તો ધૂળ આવી ગઈ, તો એ ધૂળને હટાવી દો તો પાછા ચમકશો. અને જે દૂર છે એ જ દૂર હકીકત છે, અને હકીકતને હટાવવાના આ બધા જ પ્રયોગો છે, પ્રયત્ન છે. इश्क है वाहिदत में हुए कहूं पाए न दूजे ठोर. इश्क है वाहिदत ની અંદર. इश्क क्यों છે? કે જ્યાં એક દિલી છે ત્યાં ઇશ્ક છે. એનો મતલબ એવું નથી પણ સંસારની અંદર ઇશ્ક નથી. તો હમણાં તમે કોઈ સુંદર સાથ એવું કહેશો, એક મિનિટ પહેલા કહ્યા કે ભાઈ આ 14 લોકમાં તો ઇશ્ક છે નહીં, અને પછી અત્યારે પણ બીજું કહો છો કે ઇશ્ક છે આ સંસારની અંદર. પણ ક્યાં આગળ ઇશ્ક છે? કે જો વાહિદત છે, એક દિલી છે, ત્યાં ઇશ્ક છે. જો એક દિલી અહીંથી ગતિ રહી તો ઇશ્ક ગયો, લુપ્ત થઈ ગયો. એટલે જ કે છે ને કે સવારે લગ્ન કરે છે, સવારે બંને મળે છે, બપોરે લગ્ન કરે છે, સાંજે છૂટાછેડા. આવો ઇશ્ક છે આ સંસારનો. કેમ કે સમયની અંદર, સમય મર્યાદાની અંદર ઇશ્ક હોય છે, અને જો બંનેને રોંટું પડ્યું ના ફાવ્યું તો જુદા જુદા ઇશ્ક ગતો રહ્યો. એવો ઇશ્ક રૂહોની અંદર નથી, બ્રહ્મ સૃષ્ટિની અંદર નથી એવો ઇશ્ક. એટલે જો વાહિદત છે ત્યાં ઇશ્ક છે. इश्क है वाहिदत में कहूं पाइए न दूजे ठोर. कहूं पाइए न दूजे ठोर. जो जो एक दिली છે ત્યાં ઇશ્ક છે ને છે જ. એના ઉદાહરણ તમે જાતે જોઈ લેજો, સમજી લેજો, ઘણા બધા ઉદાહરણ છે. दूजे ठोर तो पाइए जो होई कोई और. અને આ ઇશ્ક છે કોની નિશાની છે? રાજ્ય મહારાજની નિશાની છે. इश्क इस निशानी हक की सो पाइए साच के माहे. पाइए साच के माहे. सच ने झूठ. પરમધામ સત છે, આ અસત છે. પણ અહીં આગળ અસત છે છતો પણ જો વાહિદત હોય, એક દિલી હોય, તો ક્ષણિક માત્રે પણ ઇશ્ક છે, પણ એ લુપ્ત થાય છે, ક્યારે સમજ નથી પડતી. પણ જો સત છે ત્યાં એ લુપ્તતા આવતી નથી. એમ અખંડ છે. ત્યાં અહીંયા લુપ્ત થાય છે, એની પાછળનું કારણ કે હકીકત છે જોડે. ત્યાં લુપ્ત નથી થતો એની પાછળનું કારણ કે હકીકત નથી. અક્ષર બ્રહ્મની લીલા એટલા માટે જ પરમધામની અંદર નથી. પરમધામની અંદર અક્ષર બ્રહ્મનું રાજ્ય નથી કે એમની લીલા નથી. એનું કારણ આ છે મેન, કે આખું પરમધામ છે, ત્યાં આગળ સામાજ મહારાણીની સત્તા છે, ઇશ્કની સત્તા છે. અને ઇશ્કની સત્તા છે એટલા માટે જ ત્યાં ઇશ્ક લુપ્ત નથી થતો, કે એક દિલી હટતી નથી. પરમધામમાં તો એક દિલી છે. હા, એ એક દિલી હટે. ક્યારે હટે? કે રાજી પોતાની જે સુરતા છે, પોતાની દ્રષ્ટિ છે, જ્યારે અક્ષર પર નાખે, અક્ષરને જુએ, ત્યારે હટે. પુરુષ એક લીલા દો. રાજી પોતાની દ્રષ્ટિ જ્યારે અક્ષર પર, અક્ષરને જુએ મીન્સ અક્ષરની અંદર પોતાની દ્રષ્ટિ પર હોય, ત્યારે
ખળબડાટી મચી થાય ત્યારે ઊંચ નીચે ચાલુ થઈ જાય. તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે, અમારા કરતા તમારો ઈશ્ક વધારે છે. પરમધામની અંદર ઈશ્ક રબદ કેમ થયો હતો એનું કારણ આ છે. साच अर्थ आगु वाहे दत्त के झूठ जरा भी ना है. પછી જૂઠ રહે ક્यों? સચ્ચાઈની અંદર જૂઠ રહે ક્यों? એ જૂઠા ફરેબ કછુક નહીં. આટલું બધું સમજાયા પછી આપણને કહે છે કે આ જે ફરેબ છે એ કશું છે જ નહીં. આની આપણને સમજ પડી જાય, ઈશ્કની આપણને સમજ પડી જાય, અંદર હિલ મિલ થઈ જઈએ આપણે, તો પછી આ ફરેબ આપણને કશું જ ન લાગે. પણ એ ચોક્કસ કરવું મહત્વની વસ્તુ છે. આપણા અંતસ્કરણની અંદર ચોક્કસ કરવું એ મહત્વની વસ્તુ છે કે આ એક ફરેબ છે. મગજની અંદર આવે તો ખરું કે આ બધું મિથ્યા છે. આપણે બધા જ કહીએ છીએ કે આ બધું મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, છતાં એ છૂટતું નથી. આપણી વૃત્તિ એની અંદર છે. એટલે હકીકતને તમે જોશો તો એ છૂટશે. માફતને લેવા પ્રયત્ન કરશો, બંને દિવસ અને રાત જેવું છે. હકીકત અને મારફત દિવસ અને રાત જેવું છે. આપણે બધા દિવસની રાતની અંદર અજવાળું પ્રકાશ શોધવા પ્રયત્ન કરીએ છીએ. શક્ય જ નથી, મળવાનો જ નથી. રાત્રે પ્રકાશની તમે આશા રાખીને બેસી રહો તો એ મળશે? એના માટે રાતને છોડવી પડે અને પ્રકાશની અંદર આવવું પડે તો પ્રકાશ મળે. એ જૂઠા ફરેબ કછુક નહીં, જામે આય અહમદ મોમીન. જામે આય અહમદ મોમીન. અહીંયા સુરતા આવેલી છે આ ફરેબની અંદર. હવે સુરતા પાછી લઈ જાઓ તો કશું છે જ નહીં. અને સુરતા પાછી લઈ જવા માટે આ બધા જ ઉપાય કરાવે છે. કરુસો અનેક ઉપાય. એટલા જ આ માટે આપણે વારે ઘડીએ ચિતવણી કરાવીએ છીએ. હવે બધા જ સુંદર સાથ ને નમ્ર વિનંતી છે કે ચિતવણી કરો, અવશ્ય કરો. પણ હવે સુરતા પ્રમાણે આપણે જે રીતે સુરતા જાય એ રીતે પ્રમાણે હવે વાંચીને કરવાનું બંધ કરો પ્લીઝ. જ્યાં સુધી વાંચશો ત્યાં સુધી સુરતા એની અંદર પેપરની અંદર રહેશે. પ્રયત્ન કરો. આજે નહીં, કાલે ને એક દિવસ એવો આવશે કરોડિયાની જેમ આજે ન ચડ્યું, કાલે ન ચડ્યું, પરમ દિવસે ન ચડ્યું. 7 વાર પડે છે પણ ફક્ત છેવટે જ મંજિલ તો પહોંચે છે ને. હિંમત ન હારો, પ્રયત્ન કરો, અવશ્ય સક્સેસ મળશે. એ જૂઠા ફરેબ કછુક નહીં, જામે આए मोहम्मद मोमीन. ए निशानी इश्क की, जाको असल अर्श में तन. તો આટલી બધી નિશાનીઓ આપણને આપે છે રાજી મહારાજ કે ભાઈ તમારું પર આત્મ મારા ચરણોની અંદર છે. અહીંયા તમે આ રીતે આવેલા છે. આ બધી બેસક ઇલમથી આપણને બધું સમજાવે છે. બધા જ રાસ્તા એ પણ સમજાવે છે કે આ માયા કશું જ નથી, છતાં આપણે જાગૃત નથી થતા, છતાં આપણી આંખ ખોલીને જોતા નથી. તો એ આંખો ખોલો.
इश्क नाम अर्श से खेल में लाए मोहम्मद। પેલા મેં કહી દીધું કે ઇશ્ક શબ્દ મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા હતો નહીં. એ મોહમ્મદ સાહેબ ઇશ્ક આ શબ્દ ત્યાંથી લાવ્યા. इश्क नाम अर्श से खेल में लाए मोहम्मद, ए क्या जाने नस्ल आदम, ए क्या जाने नस्ल आदम, जो खालिक खाकी बुत सबर हद. खाकी बुत मीन्स આ વજૂદને કહેલું છે. આ શું સમજે ઇશ્ક? ઘણું ઘણું બધું કેવું છે આની પર. છતો આપણે બધા જ શું આ વજૂદને સજાવવાની અંદર પડેલા છે. વજૂદને સજાવવાની અંદર પડેલા છે આપણે બધા જ. છોડો આને. આ તો એક દિવસ લાકડામાં જવાનું છે. જે સજાવાનું છે એ સજાવો. અને સજાવાનું શું છે કે આપણા દિલને સજાવવાનું છે. કે જ્યાં રાજ્ય મહારાજ અર્શ કરીને બેઠેલા છે એ દિલને સજાવો. આ વજૂદને સજાવીને શું કરશો? આ તો કાલબુત છે. કાલબુત મીન્સ કાલમાયાનું એક આ વજૂદ છે. એને સજાઈને કરશો શું? એ તો જ્યાંથી આવ્યું છે ત્યાં પાછું મળી જવાનું છે. એમ જ ન પડો. જે શણગારવાનું છે એ શણગારો. વજૂદને શણગારીને શું કરશે કે 2-3 જણા કહેશે કે ભાઈ સરસ વસ્ત્ર પહેરે છે, સરસ દેખાય છે, બસ આજ. અને આત્માને સમજાવશો, આત્માને શણગારશો, તમારા હૃદયને શણગારશો, ત્યાં આગળ રાજ્ય મહારાજ આવીને બિરાજમાન થયેલા છે. આપણે રોજ કહીએ છીએ કે મેરી છાતી દિલ કી કોમલ, પણ એ છાતી કોમલ બનાવો તો ખરા, એ કોમલતા લાવો તો ખરા. ત્યારે બિરાજમાન થાય ને. એ વગર બિરાજમાન થવાના છે તો એને શણગારવા પ્રયત્ન કરો. એના માટે એક સરસ ઉદાહરણ છે બ્રાહ્મણ અને રુદ્રનું. આવે આપણી વાણીની અંદર છે કે જે ચમાર છે કે જે શું મરદા સળગાવે છે. બધાને આ સમજ છે. આ ચોપાઈ મને યાદ નથી, જે કોઈ સુંદર સાહેબને યાદ હોય બોલી શકે છે. કે બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, આમ નહીં ધોઈ તૈયાર થઈને ટીલા ટકા કરીને સરસ કપડા પહેરીને મારા રાખી અને પોતાના પેટને પાળવા માટે સંસ્કૃતના 4 શબ્દો બોલે એટલે કે હા કે મોટા વિદ્વાન આવી ગયા. પણ દિલમાં તો કશું જ ન હોય, ખાલી હોય. અને જે उत्तम मुसलमान कहे हम राख, 2 मुट्ठी एक ठोर की, एक राख दूजी खाक. એ ચોપાઈ છે ને બીજી આ ચોપાઈ છે બેન. હા, એના કરતા આ બીજી ચોપાઈ છે કે અને બીજું કે જે ચમાર છે એ બીજું કશું જ નહીં, આખો દિવસ મરદો બારવાનું કાર્ય કરે છે, પણ એના દિલની અંદર રાજજી રમી રહેલા છે. આવી એક સરસ ચોપાઈ છે. જે પેલા વજૂદને શણગારેલું છે અને મીઠી મીઠી વાતો કરે છે. શા માટે? પોતાના કુટુંબને પાળવા માટે, પાલન કરવા માટે, કે કોઈ દક્ષિણા આપે ને ઘર ચલાવવા માટે. નવી નવી માત્રાઓ કરે ને આ કરે ને તે કરે, પોતાની વાહ વાહ બોલાવવા માટે. કે એમના હૃદયની અંદર કોઈ દેશ રમતા નથી. પણ જેના હૃદયની અંદર એ ચમાર છે, જુઓ તમે, એના હૃદયની અંદર રાજ્ય બિરાજમાન રમી રહ્યા છે. તો ઉત્તમ કોણ બેમાંથી? ચમાર ઉત્તમ છે. પણ છતાં આપણે કોને બ્રાહ્મણને કહીએ છીએ, કારણ વજૂદને જોઈને ચાલીએ છીએ એટલા માટે.
એટલે જે શણગારવાનું છે એ શણગારો. એ જાને અરવાહે અર્શ કી જિનકી ઇશ્ક બિસાત, એ જાને અરવાહે અર્શ કી, કે જેનથી આ એની નિયામત છે, મૂળ છે. આ જિનકી ઇશ્ક બિસાત, જેમ બાવરિયા પર આપણે કેરીની આશા રાખીએ તો મળે ખરી? એ તો પૈડા જ આવે. અને અમૃતવનની અંદર આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ ત્યાં આગળ પૈડા આવે કે કોટા આવે ખરા? જોવા હોય તો ન મળે. એમ આપણી શું છે, આપણું મૂળ શું છે? તો ઈશ્ક છે. કેમ ઈશ્ક છે? કે આપણે તન રાજ્ય મહારાજના છે ને સામાજિકના અંગો છે. તો ઈશ્ક કેમ ન ઉપજે? ઈશ્ક કેમ ના આવે? એ જાને અરવા અર્શ કી जिनकी इश्क बिसात, ए क्या जाने पैदा कुन की हक आशिक मासुक की बात. એ ક્યાં જાને? આમ ખલકને આની શું પડે? આ તો આશિક અને માસુકની વાત છે, વાહિદતની વાત છે, એક દિલની વાત છે. એ આમ ખલકને શી સમજ પડે? આમ ખલકની અંદર તો શું છે કે આજે તમે કંઈક આપ્યું તો તમારી એક દિલી થઈ ગઈ, કાલે ના પાડી તો તમારી સાથે બોલે પણ નહીં. એટલો પ્રેમ છે આમ ખલકનો. આપણે રાજ્ય મહારાજ સાથે બોલતા નથી, કશું નથી કરતા, છતાં રાજ્ય મહારાજ આપણા દિલને હર્ષ કરીને બેસી ગયેલા છે. જુઓ તમે મોમીનોના, આપણે ખોલીને દરવાજા ખોલીને જોતા નથી, છતાં પણ મેરા હર્ષ દિલ મોમીન. ક્યારે સમજ પડશે? આશિક બનશો ત્યારે. એ સિવાય સમજ નહીં પડે. એ તો બિરાજમાન જ છે. કેમ? ઈશ્કની બિસાત આપણી છે, અંકુરી છે. અંકુર કયું છે? ઈશ્કનું અંકુર છે. अर्श इश्क हो कहा दी रूहे क्या की दुनिया न जाने कोई, इश्क अर्श सो जान ही जो कायम वतनी होय. इश्क अर्श સો જાન હી, કોણ જાણશે? કે જે કાયમ વતની છે તેના, એ જ જાણશે. કે જેની પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે એને જ આની શુદ્ધ પડશે. પરમધામના જે વતની છે. ઈશ્ક રાજ્ય મહારાજ, શામાજી અને રૂહને અંદર જ છે ઈશ્ક. એટલા માટે કબીર સાહેબ પણ કહે છે કે जिस गल में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. કબીર સાહેબ તો ઘણી ઘણી ચોપાઈઓ લખી છે. એક ઘરે હું જઈ નથી શકતો. ઇન્દ્રાવતી પણ કહે છે, ઇન્દ્રાવતી સખી પણ કહે છે કે ધણીજીએ મને જે કંઈક આપ્યું હતું, જે કંઈક નિયામત આપી હતી, ત્યાં સુધી હું અક્ષર સુધી તો પહોંચી ગયો, પણ અક્ષરથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. ત્યારે હું જઈ શક્યો, એ વગર હું જઈ ન શક્યો. તો આપણને જે કંઈક આ બધી નીંદ મળી છે ત્યાં સુધી અક્ષર સુધી અવશ્ય પહોંચીશું આપણે, અવશ્ય. એમાં કોઈ સંશય નથી. પણ અક્ષરથી આગળ જવું હશે તો પ્રેમના દ્વાર આપણી જાતે જ ખોલવા પડશે, એના બાણ ચલાવવા પડશે. એ વગર નહીં જવાય પરમધામ. અને એના માટે કોઈ મદદ કરવાનું નથી. હા, તમને રસ્તા બતાવે, એ રસ્તા પર ચાલવાનું તો આપણે જ છે,
બીજા કોઈને નથી ચાલવાનું. એટલે જેટલા વહેલા જાગૃત થશે ને ચાલશો એટલું આપણા ફાયદાનું છે, બીજા કોઈના ફાયદાનું નથી. અહીંયા જેટલા પડી રહેશો એ બીજું કશું નહીં. આવું તો પડશે જ, દોજક લઈને આવવું પડશે, છૂટકો તો છે જ નહીં. પણ જે પહેલી લેશે એ જ મોમીન હશે, જે પહેલા લેશે એ જ મોમીન હશે. પાછળ તો દુનિયા બધું લેશે, બધા પાછળ તો બધા જ માનશે, એક નિજાનંદ સંપ્રદાયને બધા જ માનશે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન બધા જ કરશે, આમ ખલક પણ કરશે. પણ પહેલું કોણ લેશે? નાજી ફિરકો જેને મિલન પાછો અવાજ નહીં આવતો એમનો, અને મ્યુટ થઈ ગયું છે. તૂટી જાય છે ને, પણ વાંધો નહીં. કે મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગમ્બરો, કોઈ હકની સુરખ. ઇવન તો રાજ્ય મહારાજ ક્યાં છે એની પણ શુદ્ધ નથી. સુરતની તો વાત છોડો, હકની સુરત છે. તો મોહમ્મદ સાહેબ આવે, મેને ખુદા કો દેખા હૈ, મોહમ્મદ સાહેબે કહ્યું, બીજા કોઈ નથી કહ્યું. તો એ કહે છે દુનિયા 14 તબક્કો 3 નિર્ણય કરીને सूरत हक 3 हक के दिल में बैठ के 3 हक के दिल में बैठ के. અહીંયા મહત્વની વસ્તુ શું છે? મહત્વની વસ્તુ એ નથી કે આટલા બધા પેગમ્બરો થઈ ગયા ને કોઈ હકની સુરત વર્ણી નથી અને મોહમ્મદ સાહેબ આવીને બધું જણાવ્યું, એની વાત નથી. એ રાજ્ય મહારાજના દિલની અંદર બેસીને આપણે એમના દિલની અંદર ઘૂસી ગયેલા છે. મહત્વની વસ્તુ આ છે કે 14 લોકની અંદર કોઈ સમજાવ્યું નથી કે રાજ્ય મહારાજ ક્યાં છે. નિરાકારથી આગળ જઈ નથી શક્યા અને એ રાજ્ય મહારાજના દિલની અંદર આપણે ઘૂસી ગયેલા છે. દિલ દે અને દિલ દે એક એવું કઈ ગાયન છે જે ચલો છોડો એને. ત્યાં આગળ આપણે બેસી ગયેલા છે, ત્યાં ઘૂસી ગયેલા છે. જો હવે 3 हक के दिल में बैठ के करूं जाहिर हक इश्क, करूं जाहिर हक इश्क. હવે દિલની અંદર આપણે બેસી ગયા હા, એ તો ઈશ્કનો ભંડાર છે, સાગરોના સાગર છે. એટલા માટે રાજ્ય મહારાજ કહે છે કે હું તો લૂંટાવા માટે બેઠો છું, તમે આવીને ઝૂલ્યા તો ભરી જાઓ. પણ કોને સમય જ છે ઝોલી ભરવાનો? હકીકત પરથી નવરા થાય તો ઝોલી ભરવા જાય ને. એ દિલની અંદર બેસી અને ઈશ્કની વહેંચણી કરી રહ્યા છે. અને ઈશ્ક કોણ પાછું આપી રહેલું છે? મોમીનો આપી રહ્યા છે. વિચારો, ખજાનો કોનો છે? રાજ્ય મહારાજનો ખજાનો છે. કોણ લૂંટાવે છે? મોમીનો લૂંટાવે છે. તમે બીજાનો કોઈ ખજાનો લૂંટાવા પ્રયત્ન કરજો, જોઈ શું થાય છે. આપણે બધા આ સંસારની અંદર બીજો કોઈનો ખજાનો લૂંટાવા પ્રયત્ન કરજો, શું થાય છે જોજો. અને ખુલ્લેઆમ એનું એક સરસ ઉદાહરણ આપું, એ સંસારનું ઉદાહરણ આપું. શું થાય છે એ સમજવા માટે કે પત્ની કોઈ પુરુષ સાથે બોલતી હોય, તો પતિને શું થશે? સિમ્પલ ઉદાહરણ છે આ. અને એ જ રાજ્ય મહારાજ આ રૂહોને ખજાનો લૂંટાવે છે, છતાં રાજ્ય મહારાજ આનંદ થાય છે, આનંદિત થાય છે. કેમ? એક દિલી છે, વાહિદત છે. કરું જાહેર હક ઇશ્ક, નકર જાહેર કરવા દે
तो अर्थ हुआ दिल, तो अर्थ हुआ दिल मोमिन। तो एक मोटाમાં મોટો પ્રશ્ન છે કે રાજજી મહારાજ મોમિનોના દિલને અર્થ કરીને કેમ બિરાજમાન થયા છે? લખ્યા કરો થિયરીઓ આની પર લખ્યા કરો, બોલ્યા કરો, આનો અંત નહીં આવે. तो अर्सुआ दिल मोमिन जो जाहिर किया गुज, जो जाहिर किया गुज ए, कयो गुज? इश्कनो गुज. जाहिर किया गुज ए, हक हादी गुज मोमिना कोई और न कादरा इनके. અને આ જે સૂજ છે, આ મારફત છે, આ નિજ બુદ્ધ છે, એ રાજ્ય સામાજ્ય ને રોહ સિવાય બીજા કોઈને સમજ નહીં પડે અને કોઈને આની અંદર આનંદ પણ નહીં આવે. જે નિસ્બતી હશે એ જ લેશે, જે રૂહાની હશે, જે અંકુરી હશે એ જ લેશે, એના સિવાય બીજું કોઈ નહીં લઈ શકે. કેમ? એની પાછળનું કારણ છે. એની પાછળનું કારણ 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 એક ચોપાઈ સરસ હતી. इश्क अर्श तो सो जान ही जो कायम वतनी होई, ये छे एक रुजाए हक बिसात. हाँ, जिनकी इश्क बिसात ए जाने अरवा अर्श की, ए जाने अरवा अर्श की 116 नंबरनी ચોપાઈ, ए जाने अरवा अर्श की जिनकी इश्क बिसात, એને જે સમજ પડે, બીજું કોઈ ન લઈ શકે. तो पाया खिताब अर्श का, तो पाया खिताब केम? पहला तो कह્યું કે अर्श કરીને બેઠા છે. આ નિદ કોણ લઈ શકે? મોમિન લઈ જશે, મોમિન લઈ જઈ શકે, મોમિન જ લે, એ ઇશ્ક મોમિન જ લે. તો અહીંયા કહે છે તો પાયા ખિતાબ अर्श का. तो पाया खिताब अर्श का, ना तो दिल आर्मी अर्श क्यों होय? नहीं तो आ आदमीનું આ વજૂદનું આ પાંચ તત્વનું નાસુતના દિલને અર્થ કરીને કેમ ના બેસી શકે? આજે નાસવંત હૃદયની અંદર રાજજી મહારાજ અર્થ કરીને ટૂંકમાં અસતની અંદર સત આવીને કઈ રીતે બેસી શકે? એની પાછળનું કારણ એક જ છે કે એ ઇશ્ક છે એટલા માટે. तो अर्श हुआ दिल मोमिन जो जाहिर किया गुज ए, कયું જાહેર ગુંજ કર્યું? તો ગુંજ એ કર્યું. तीन हक के दिल में बैठ के करूं जाहिर हक इश्क. 18, 19 ને 20 ચોપાઈની વાત થાય છે. ત્રણ ચોપાઈની એક સાથે વાત થાય છે. तो पाया किताब अर्श का, न तो दिल आदमी अर्श क्यों होय? આદમીનું દિલ અર્થ કેમનું બની શકે? કેમ બન્યું? એની પાછળનું કારણ તો अर्श हुआ दिल मोमिन, तो अर्श हुआ दिल मोमिन કેમ અર્થ થયું? जो जाहिर किया गूंजे, तो શું ગુંજ જાહેર કરી? तो तीन हक के दिल में बैठ के करूं जाहिर हक इश्क. રાજ્ય મહારાજનો ઇશ્ક જાહેર કરું. રાજ્ય મહારાજના ઇશ્કની અંદર બેઠેલો છું, એની અંદર હું ડૂબેલી છું, એટલા માટે અર્થ કરીને બેઠેલા છે. 18, 19 ને 20 ચોપાઈ एक साथे समझवा प्रयत्न करो. तो पाया खिताब अर्श का, ना तो दिल आदमी अर्श क्यों होय? नहीं तो आ वजूदનો પાંચ તત્વનું આ જે છે દિલ અર્શ કેમનું થાય? એ હક હાદી મોમિન, એ હક હાદી મોમિન બાતુન, એટલે કે જે જાહેરી અર્થ નલો બાતુની શું છે? આ તો બાતુની આ છે. મારફત સાગર જે છે અને ગુંજમાં ગુંજ વાત શું છે? તો ગુંજમાં ગુંજ વાત આ છે બધી. नहीं तो ए हक हादी बातों ना और मुझे जो होई कोई, तो બીજાને સમજ જ ન પડ્યા.
બીજું હોય તો સમજ. તો આ સમજાવ્યું તો ખરું ને? 17, 18, 19 ને 20 નંબરની ચોપાઈ એ બધું તો સમજાવ્યું હતું ને? ત્યાં સુધી તો અવાજ આવ્યો તો કે નતો આવ્યો ભાઈ? હા આવ્યો તો આવ્યો. હા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. मुखारविंद महबूब का सुख देत हक सूरत, जुगल किशोर की शोभा लिए दो बैठे एक तखत. રાજ્ય ને સામાજી બંને એક તખત પર બેઠેલા છે. दो स्वरूप अति उज्ज्वल, कई जोत खूबिया में खूब, इश्क कला सब पुराना, रस इश्क भरे महबूब. इश्क कला सब पुराण, रस इश्क भरे महबूब. તો આની સુધ આપણને કેમની પડી, ક્યારે પડી? આ એક બીજો પ્રશ્ન. સમજાવતો નથી આની ચર્ચાની અંદર, આની બધા સુંદર સાથ બોલતા નથી, તો આના માટે કંઈક બોલવા પ્રયત્ન કરે. એમનું મુખારવિંદ સરસ છે, ઉજ્જવલ છે, બધું જ છે એમ. जुगल किशोर शोभा लिए दो बैठे एक तखत, सुख देत हक सूरत. આ બધી જ આપણને સમજ છે, પણ એ इश्क कला सब पूरण, रस इश्क भरे महबूब. આની સમજ આપણને ક્યારે પડી ને કેવી રીતે પડી એ પ્રશ્ન છે. नयन श्रवण सुख मुख मासी नासिका, चारों अंग गहरे गंभीर, अर्श आकाश सिंध तेज का, ताए चारों नहरे चलिया चीर. ताहे એટલે ત્યાંથી ચારો નહેરે ચલિયા ચીર. ક્યાં આગળથી? નયન, શ્રવણ, મુખ અને નાસિકા. જાહેરી દ્રષ્ટિથી જોશો તમે, જાહેરી અર્થ એનો ભાવાર્થ, જે ભાવાર્થ કે છે કે ભાઈ એમનું નૂરનું તેજ આવું છે ને તેવું છે ને, જસ્ટ તમે જુઓ તો જો નહેરો ચાલી રહી એ રીતે દેખાય, કે જેમ સર્કસ ની અંદર પેલા ફોકસ મારતા હોય છે ને રાત્રે, અને કેવું ફોકસ આવે છે, બસ આવું તેજ દેખાય એમ. જાહેરી અર્થ છે. બાતુની અર્થ હવે તમને સમજ પડશે કે શું છે બાતુની, અને શું ગાઢ રહસ્ય શું છે એ હવે સમજ પડશે. કેમ? અંદર ડૂબ્યા હશે તો. કે રાજ્ય મહારાજ શું ઈશારા કરી રહ્યા છે, એમની આંખો શું કહી રહી છે, નાસિકા શું કહી રહી છે, હરવટી શું કહી રહી છે, રાજ્ય મહારાજ આપણી પર કેમ હસે છે, આ બધી સમજ ત્યારે પડશે. રાજ્ય મહારાજ આપણને શું કહી રહ્યા છે, અંદર ડૂબો તો આની સમજ પડશે. एक मुख के सुख में कई सुख, एक मुख के सुख में कई सुख, और कई सुख मोहे नैना. એક શબ્દ મુખમાંથી ઉચ્ચારે એમાં તો અનેક સુખ હોય, અને એની સાથે ને સાથે નયનના પણ હાવભાવ તમે જુઓ. और कई सुख मोहे नैना, सुख केते कहूं नैन अंग के, मुख गिनती न आवे બેન. આના સુખ શું કેટલા કહું એમ, ગણતરીમાં જ ના આવે. તમે શું જોશો, શું કરશો ને શું વિચારશો? તમે જોશો, ગણતરી કરશો, એનો આનંદ લૂટશો, બસ. એટલે આને બીજું કશું જ નહીં. એ ગણતરી ન કરો, એની અંદર ડૂબવા પ્રયત્ન કરો, લેવા પ્રયત્ન કરો, ગણવા પ્રયત્ન ન કરો, એની અંદર ડૂબો. શ્રવણ અંદર સુખ ક્યાં કહું, જો સુખ સાગર આરામ. શ્રવણ ની તો વાત શું કરું, આપણે કઈક બોલીએ ને રાજ્ય મહારાજ તો રાહ જોઈને બેઠે કે શું મારી સખી બોલે છે. એક શબ્દ બોલે તો 10 શબ્દના જવાબ મળે આપણને.
અહીંયા પણ સંસારમાં એવું થાય છે, નથી થતું એવું નહીં. સંસારમાં પણ એવું થાય છે, માફ કરજો, કે આપણે પત્નીને એક શબ્દ કહીએ ને તો આમાં 100 શબ્દ પાછા મળે આપણને. પણ એ કેવી રીતે? પ્રેમના મળતા હોય તો સારા. રાજ્ય મહારાજને આપણે એક શબ્દ કહીએ છીએ તો 10 શબ્દ આપણને આપે છે ખરા, પણ એ શબ્દ સાંભળવાના ગમે છે. અને આ શબ્દ અહીં સંસારની અંદર એક શબ્દ બોલીને જો 100 શબ્દ આવે તો ઘરની બહાર નીકળવાના આપણને પ્રયત્ન કરી કે ભાઈ હવે અહીંથી એમને બોલવા દો એકલા, આપણે જે ચલો બહાર જઈએ. શ્રવણ અંદર સુખ ક્યાં કહું, જો સુખ સાગર આરામ, ક્યો નિકસે રૂ ઇનસે એ અંગ સુખ સામા શ્યામ. ક્યો નિકસે રૂ ઇનસે, રૂ અહીંયાથી બહાર કેમ નહીં નીકળી શકે, કેમ નહીં જઈ શકે? એની અંદર તો આરામ છે, એ જ આપણું જીવન છે. એ અંગ સુખ શ્યામા શ્યામ. અંગ રૂ અર્શ કી નાસિકા, એ બર જાનત રૂકો હોય. 14 ચબક શૂન્ય ફોડ કે ઇતલેત અર્શ ખુશ્બુય. જે નાસિકા છે, કે જે આ ખુશ્બુ છે, એ આ 14 તબક ફોડીને મીન્સ એને પાર કરીને સુરતાને ત્યાં લગાવીને આનો આનંદ લેશે. ચિત્ત આપણું ત્યાં લગાવીને, ચિત્ત લગાવો. આપણે અત્યારે નાસિકા કઈ ખુશ્બુ લઈ રહી છે? હકીકતની ખુશ્બુ લઈ રહી છે. આપણા બધાની નાસિકા હકીકતની ખુશ્બુ લઈ રહી છે. હવે મારફતની ઇશ્કની ખુશ્બુ જોઈતો તો મારફતની અંદર આવો અને લો. તો એ કે છે અર્શ અંગ રૂ અર્શ કી નાસિકા, એ બલ જાનત રૂ કો હોય. કોઈ રૂ હોય એ જાણી શકે એમ. 14 તબક શૂન્ય ફોડ કે, 14 તબક શૂન્ય ફોડ કે ઇતલેત અર્શ. ઈત એટલે અહીંયા આગળ કાલમાયના બ્રહ્માંડની અંદર ઇતલેત અર્શ ખુશ્બુય. અહીંયા બેઠા બેઠા પરમધામની ખુશ્બુ તમે લઈ શકો છો. મીન્સ કે અહીંયા બેઠા બેઠા પણ રાજ્યને સામાજીના દીદાર કરી શકો છો. અહીંયા બેઠા બેઠા પરમધામના 25 પક્ષ પણ તમે જોઈ શકો છો. આ પરમધામની ખુશ્બુ છે, અહીંયા બેઠા બેઠા તમે જોઈ શકો છો, લઈ શકો છો. ऐसा बल रू अर्श के तो बल हक होसी किनविद, तो बल हक होसी किनविद. જો આ જે બળ છે, રૂહોનું આ જે બળ છે, તો રાજ્ય મહારાજનું કેવું બળ હશે? એ બેવરાહ જાને પાક, એ બેવરાહ જાને પાક મામીન, जिन हक अर्श दिल शुद्ध, जिन हक अर्श दिल शुद्ध. આ બેવરો કોણ જાણી શકે? કે જે મોમીન હોય, પાક મોમીન હોય, એ જ જાણી શકે. એ બેવરા જાણે પાક મોમીન. પાક મોમીન કોણે? પાક મોમીન કઈ કોને કહ્યું છે? કે જે અંદરના ચક્ષુ ખોલ્યા છે અને રાજ્યના દિલની અંદર ઘૂસી ગઈ છે, એને સમજ પડે. બંને ઓતપ્રોત થઈ ગયા છે, અરસપરસ થઈ ગયા છે, એને આની સમજ પડે, એની એને શુદ્ધ પડે, એ બીજા કોઈને ન પડે. સુખ કહું મીઠી જુબાન કે સુખ કહું લાલ અધૂરા, કે સુખ કહું રસ ભરે વચન, જો બોલત માહે મધુર. કયા સુખનું વર્ણન કરું હું? એમ શું કહું? દો માહે માહે જબ બોલહી તબ મીઠે कैसे लगत. બંને આપસની અંદર વાતો કરે રાજી ને સામાજી, તો કેવું મીઠું લાગે. કઈ બાજુ દ્રષ્ટિ કરો? કોને જુઓ? રાજીને જુઓ કે સામાજીને જુઓ? दो माहे माहे जब बोलही तब मीठे कैसे लगत, कोई रूह जाने अर्श की, जिन हक हुक्म जागृत, जिन हक हुक्म जागृत.
કે જે કોઈ જાગૃત થઈ ગઈ છે. અહીંયા હુકમ આવ્યું છે વચમાં, જીન હક હુકમ જાગૃત. રાજી મહારાજ ના હુકમથી હવે આ ન્યામત માટે પહેલે બનાવે વજૂદ કે છે ને, અહીંયા એક ચોપાઈ એવી છે મેર સાગરની ચોપાઈ, અને પછી એક બુંદ આપે, પણ પહેલું વજૂદ બનાવે. હવે વજૂદ કેવી રીતે બનાવે? આ 5 તત્વનું વજૂદ બનાવ્યું છે એ નહીં, તમારું અંતસ્કરણ નિર્મળ કર્યા પછી આ બુંદ આપે. અકેલિયા મહેર મેં તો પહેલે બનાવે મહેરે વજૂદ, અને ત્યાર પછી એક બુંદ આપે. એટલે કે છે જીન હક હુકમ જાગૃત. જીન હક હુકમ જાગૃત. તો પછાડ બીજા કોઈને બધાને સંશય થાય કે શું અમારું નહીં હોય, અમારું નહીં હોય, અમારું નહીં હોય. પ્રયત્ન કરો, વજૂદ બનાવવાનો પ્રયત્ન કરો. મીન્સ વજૂદ બનાવવાનો પ્રયત્ન કરો એટલે જે 4 નિયમો આપેલા છે ભૈરવ શેઠને, એ જે 4 નિયમો આપણા માટે પણ છે. બીતક પૂરી નથી થઈ, એ માર્ગ પર ચાલો, બીતકના માર્ગ પર ચાલો, વજૂદ બની જશે. તો વજૂદ બની જશે તો રાજ્યનો હુકમ, રાજ્યના હુકમ એટલે રાજ્યના દિલની ઈચ્છા છે તો આપણને મળશે. જાનો કે જોબન ચડતા એસે નિત દેખત નહોતા ન. જાનો કે જોબન ચડતા, અને જ્યારે આપણને આ નિધ મળે ત્યારે રોજ નયા નયા નવ સ્ફુરિત થયા કરે. ચડતું જાય, ચડતું જાય, ચડતું જાય, નોજ નવતમ નવું આવ્યા કરે. જાનો કે જોબન ચડતા એસે નિત દેખત નહોતા ન. ગુણ પખ અંગ ઇન્દ્રિયા બળતા નૂર રોશન. અહીંયા ચોપાઈ દોડાવીએ કારણ કે આજે ઘણા બધું છૂટી ગયું છે, તો ચર્ચાની અંદર એનું આવરણ કરી લઈશું. એટલે અહીંયા આગળ આ ચોપાઈ દોડાવીએ છીએ. આગળ જાનો કે જોબન ચડતા ऐसे नित देखत नौतना. गुण पख अंग इंद्रिया बढ़ता नूर रोशन, बढ़ता नूर रोशन. बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.